કદાચ એક ચા જેટલી પણ નહીં હોય, પરંતુ નર્મદામાં આ 10 રૂપિયા એક લાચાર વ્યક્તિના મોતનું કારણ બન્યા છે। એક રકજક, એક જીત અને પછી ખેલાયો મોતનો ખૂની ખેલ। જોઈએ તિલકવાડાની આ ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરી। ₹10 માટે કાળ બન્યો પાડોશી। મોંઘવારીના યુગમાં 10 રૂપિયાની કોઈ વિસાત નથી, પણ નર્મદાના ભાદરવા ગામે આ 10 રૂપિયાએ લોહીના સંબંધોને નહીં પણ માનવતાને લજવી દીધી છે। દ્રશ્યમાં દેખાતો આ ગંજી પહેરેલો શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ એક એવો ક્રૂર છે જેણે માત્ર 10 રૂપિયા ન મળતા એક પેરાલિસિસથી પીડાતા નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો। પેરાલિસિસ પીડિતની કરુણ હત્યા। ઘટના છે 3 એપ્રિલ 2026ની। 41 વર્ષીય રાજેશ તડવી, જેઓ પેરાલિસિસની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા, તેઓ માંડ માંડ ડગલા ભરી કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કાળ બનીને ઊભો હતો ધર્મેન્દ્ર તડવી। ધર્મેન્દ્રએ રાજેશ પાસે 5-10 રૂપિયાની માંગણી કરી, પણ બિચારા રાજેશે પૈસા આપવાની ના પાડી અને બસ આટલી જ વાતમાં ધર્મેન્દ્રના માથે ખૂન સવાર થઈ ગયું। ભાદરવા ગામ છે, જ્યાં 3 એપ્રિલના રોજ જે રાજેશભાઈ કરીને વ્યક્તિ હતા, તેઓ પોતે પેરાલાઇઝ હતા અને તેઓ પોતાનું કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા। એ જ સમયે જે ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ હતો, તેના દ્વારા તેમની પાસે 10 રૂપિયાની માગણી કરવામાં આવી અને જો રાજેશભાઈએ એ પૈસા ન આપતા, તે ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો અને તેમને લાતો મારી। ત્યારબાદ પોતાના જ પગ વડે તેને ગળું દબાવી હત્યા કરવામાં આવી। નર્મદા પોલીસના નિવેદને સૌને હચમચાવી દીધા છે। આરોપીએ લાચારીનો ફાયદો ઉઠાવ્યો। રાજેશે જ્યારે પૈસા આપવાની મનાઈ કરી, ત્યારે ધર્મેન્દ્રએ તેમને આરસીસી રોડ પર પછાડ્યા। છાતી અને ગળાના ભાગે ઉપરા છાપરી લાતો મારી અને પછી હેવાનિયતની હદ વટાવતા પોતાના પગથી ગળું દબાવીને રાજેશનો શ્વાસ રૂંધી નાખ્યો। રાજેશભાઈ પોતે પેરાલાઇઝ હોય, તેઓ આ અંગે પૈસા આપવાની ના પાડતા અને સામેવાળા વ્યક્તિ જે ધર્મેન્દ્ર હોય, આરોપી હોય, જેને પોતાના અંગત ખર્ચ માટે પૈસાની જરૂર હોય, એટલે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતા અને તેઓ જે ધર્મેન્દ્ર દ્વારા રાજેશભાઈની આ રીતે હત્યા કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ એક્શન મોડમાં આવી। પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ અહેવાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પણ સવાલ એ છે કે શું કોઈ વ્યસન કે અંગત ખર્ચ માટે કોઈનો જીવ લેવો આટલો સસ્તો છે? જે તે સ્થળનું વિઝિટ કરી અને જે ફોરેન્સિક એક્સપર્ટ છે, તેમના દ્વારા પણ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ત્યાંથી જરૂરી પુરાવા કબજે લેવામાં આવ્યા છે અને જે મૃતક રાજેશભાઈ છે, તેમનું પણ અમે પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। આરોપી ધર્મેન્દ્ર ગામમાં રખડતો ભટકતો અને કોઈ કામ ધંધો કરતો નહોતો। તેની આ જ આદતે તેને હત્યારો બનાવી દીધો। પોલીસ હવે એ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેણે આ રીતે કોઈને ટાર્ગેટ કર્યા છે કે કેમ। પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવ્યું છે કોઈ પ્રકારનો કામ ધંધો ન કરતો હોય અને પોતાના અંગત ખર્ચ માટે આ પ્રકારે પૈસાની માગણી કરતો હોય છે। તો ભૂતકાળમાં પણ આ પ્રકારેની કોઈ માગણી કરેલી છે કે પોતે હજી આના સિવાય બીજા કોઈ કામ ધંધો કરે છે કે નહીં, તે તમામ દિશામાં પોલીસ હજી વધારે તપાસ કરી રહી છે। ભારતીય ન્યાય સંહિતાની 103(1) એટલે જે હત્યાનો ગુનો હોય છે, મર્ડરનો ગુનો હોય છે, તે મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 10 રૂપિયાની લાલચ અને જીવ લેનારી જીદ। માત્ર 10 રૂપિયા માટે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। લાચાર રાજેશની હત્યાએ સમાજની માનસિકતા પર અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ તો આરોપી પોલીસના સકંજામાં છે અને કાયદો તેને તેના કર્મોની સજા પણ આપશે। નર્મદાથી દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। જો તમારે કોઈ અજાણ્યા યુવકનો ભેટો થઈ જાય છે અને તમને વધુ સોનું અથવા તો કિંમત કરતા વધુ રૂપિયા આપવાની લાલચ આપે છે, તો ચેતી જજો। ક્યાંક આ લાલચ તમારા માટે મુસીબતને આમંત્રણ આપવા બરાબર છે। જી હા, આવી જ રીતે બનાવટી સોનું પધરાવીને છેતરપિંડી કરતા એક ગઠિયાની ખોખરા પોલીસે ધરપકડ કરી છે, જે સોનાના બદલે ₹10નો સિક્કો પધરાવીને છેતરપિંડી આચરતો હતો। ₹10નો સિક્કો અને સોનાની છેતરપિંડી।
આજકાલ ઠગબાજો એટલા શાતિર બની ગયા છે કે તમારી નજર સામે જ તમારી મૂડી સાફ કરી નાખે છે. દ્રશ્યોમાં દેખાતી આ રિક્ષા નંબર GJ01TH 1745 અને આ પ્લાસ્ટિકના ડબ્બીમાં રહેલું સોનાનું મંગળસૂત્ર આ કોઈ સામાન્ય જપ્તી નથી, પણ એક એવી મોડસ ઓપરેન્ડીનો પુરાવો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. ખોખરા પોલીસે કુબેરનગરના ગોપાલ ચૌધરી નામના એક એવા ઠગને દબોચ્યો જેણે 10 રૂપિયાના સિક્કાને હથિયાર બનાવી મહિલાઓને બેવકૂફ બનાવી લૂંટી લીધી છે. ગત તારીખ 4 એપ્રિલ 2026ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એમને ખાનગી બાતમી હકીકત જાણવા મળેલ કે એક આરોપી ગોપાલ રામજીભાઈ ચૌધરી એ ખોખરામાં લાલભાઈ સેન્ટર પાસે રિક્ષા સ્ટેન્ડ ઉપર પોતાની રિક્ષા લઈને ઊભો છે. એ માણસે ભૂતકાળમાં ખોખરા નારોલ તથા ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં છેતરપિંડીથી સોનું મેળવેલું હોય, મંગળસૂત્ર મેળવેલું હોય, એ પ્રકારનો ગુનો આચરેલો હોય. પોલીસના સકંજામાં આવેલો આ ગોપાલ એકલો ન હતો, તેની પાછળ આખી એક ગેંગ કાર્યરત હતી. સાગર મારવાડી, પંકજ ઉર્ફે પખીઓ અને અર્જુન આ ત્રણેય અત્યારે પોલીસ ચોપડી વોન્ટેડ છે. તેમની ચોરી કરવાની રીત કોઈ ફિલ્મી પ્લોટથી કમ નથી. પીળી ધાતુની લાલચ અને પથ્થરની પોટલી. આ ગેંગ રિક્ષા લઈને નીકળતી અને ટાર્ગેટ કરતી એકલવાયા સિનિયર સિટીઝન કે મહિલાઓને. રસ્તામાં કોઈ અજાણ્યો શખ્સ મળી જાય, વાતોમાં ભોળવે અને પછી શરૂ થતો અસલી ખેલ. આ ગેંગનો એક સાગરીત પોતે જ ભોગ બનનારનો હમદર્દ બની જતો અને લાલચ આપતો. આમ ટોળકી પોતાની રિક્ષાની અંદર જે સિનિયર સિટીઝનો અથવા મહિલા હોય એમને ટાર્ગેટ કરે અને રૂમાલની અંદર ઉપર એક 10 રૂપિયાની નોટ અથવા રૂપિયાનો સિક્કો જે નવો હોય 10 રૂપિયાનો, જે પીળી ધાતુ જેવો લાગે, એ બતાવી અને નીચે માત્ર ને માત્ર કાગળના જે કટિંગ હોય સાદા એ મૂકી રાખે અને પોતાની વસ્તુના બદલામાં એને વધારે પૈસાની લાલચ આપે. પોલીસ તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે આ ગેંગમાં 3 થી 4 લોકો સામેલ છે. તેમાંથી એક વ્યક્તિ ફરિયાદીની ટીમમાં સામેલ થઈ જતી અને ઇન્સેન્ટિવ આપે તે વસ્તુ લઈ જવી જોઈએ આવું કહીને સારું વળતર અને લાલચમાં ફસાવી ઘટનાને અંજામ આપતા હતા. ભોગ બનનાર મહિલાને એમ લાગે કે તેને 30,000ના મંગળસૂત્ર સામે 50 થી 60,000નું સોનું કે રોકડ મળી રહી છે. લાલચમાં આવી મહિલા પોતાનું અસલી સોનું આપી દેતી અને બદલામાં તેને મળતી હતી એક પોટલી. ઘરે જઈને પોટલી ખોલે ત્યારે અંદરથી નીકળતા હતા માત્ર પથ્થર અને કાગળના ટુકડા. 2 દિવસમાં 2 મહિલાઓના મંગળસૂત્ર સાફ. ગોપાલ ચૌધરી કોઈ નવો નિશાળ્યો નથી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તેણે છેલ્લા 2 દિવસમાં ઓઢવ અને નારોલ વિસ્તારમાં 2 મહિલાઓને શિકાર બનાવી હતી. એટલું જ નહીં, આ શખ્સ અગાઉ રાણી, શાહીબાગ, ડભોડા અને ક્રાઇમ બ્રાન્ચના હાથે પણ ઝડપાઈ ચૂક્યો છે. આની માનસિકતા ગુના આચરવાની છે, એટલે નાણાકીય બેનિફિટ મેળવવા માટે જ ગુનો આચરે છે. જે 2 ફરિયાદી છે ઓઢવ અને નારોલના, એ બંને મહિલા છે. એમનું મંગળસૂત્ર જોઈ હવે જે મંગળસૂત્રની કિંમત 30,000 રૂપિયા થતી હોય એમને આખું પૈસાનું બંડલ બતાવીને 50,000 રૂપિયા અથવા તો વધારે સોનું આપવાની લાલચ આપે. એટલે સામેવાળાને એમ થાય કે મારી જે વાસ્તવિક વેલ્યુ છે એની કિંમત આટલી નથી, એના કરતાં વધારે મને બેનિફિટ આવશે, એવી રીતે ચીટિંગ કરતા હતા. ખોખરા પોલીસે હાલ ગોપાલ પાસેથી મુદ્દામાલ અને રિક્ષા જપ્ત કરી છે, પરંતુ સવાલ એ છે કે આ ગેંગના અન્ય 3 સભ્યો ક્યાં છે? પોલીસ હવે આ ગેંગના મૂળ સુધી પહોંચવા મથી રહી છે, પણ જનતા માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે કે રસ્તા પર કોઈ તમને અજાણ્યો સોનું કે નફો કરાવવાની વાત કરે તો સમજી લેજો કે તમારી મૂડી પર જોખમ છે. હાલ તો ગોપાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેના અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે. જોવાનું એ રહેશે કે આ ટોળકીએ હજુ કેટલા નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરના ધ્રોલમાં સોલર પેનલો અજવાળું પાથરે તે પહેલા જ તસ્કરોએ ત્યાં અંધારું કરી દીધું. લાખોની કિંમતના વાયરો ચોરી જતી આ ગેંગને પોલીસે કેવી રીતે દબોચી અને કોણ છે આ વાયર ચોરીનો માસ્ટર માઇન્ડ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો શોર્ટ સર્કિટ. અંધારી રાત, સુમસામ રસ્તો અને નિશાના પર હતો કરોડોનો સોલાર પ્લાન્ટ. તસ્કરોને લાગ્યું કે રણબંકા જેવી આ ધરતી પર તેઓ હાથ ફેરો કરી જશે અને કોઈને ગંધ પણ નહીં આવે, પણ તેઓ ભૂલી ગયા કે કાયદાના હાથ લાંબા હોય છે. 31 માર્ચની એક કાળી રાત્રે પિયાવા ચોકડી પાસે આવેલ પ્લાન્ટમાંથી અધધ 12,000 મીટર વીજ વાયરની ચોરી થઈ. 12,000 મીટર વાયરની સનસનીખેજ ચોરી.
ચોરીની રકમ નાની નહોતી, અંદાજે 2.5 લાખના વાયર ગાયબ હતા. ધ્રોલ પોલીસ હરકતમાં આવી. જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી ફંફોસવામાં આવ્યા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની જાળ બિછાવવામાં આવી અને આખરે પોલીસને બાતમી મળી કે એક બ્લુ કલરની કાર ચોરીના માલ સાથે હાઈવે પર દોડી રહી છે. 31/3/2026 રોજ અત્રેના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પિયાવા ચોકડી પાસે એક વીજ વાયર ચોરી અંગેનો બનાવ બનેલ હતો. જ્યાં અંગેની ગુનો દાખલ થયા બાદ અત્રેની કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સદરુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જીએમ પટેલ સ્કૂલ પાસે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી બ્લુ કલરની કારને અટકાવવામાં આવી અને જેવું કારનું બહારનું ખુલ્યું, પોલીસના હાથે ચડી ગયા 4 રીઢા ગુનેગારો. હુસૈન ઉર્ફે લેંગો, આરીફ તાયાણી, અસલમ તાયાણી અને આસિફ મેપાણી. તપાસમાં ખબર પડી કે આ માત્ર ચોર નથી, પણ આ આખું નેટવર્ક છે. હુસૈન લેંગો અને તેની ગેંગ જેલ ભેગી. પોલીસે માત્ર ચોરોને જ નહીં પણ ચોરીનો માલ રાખનાર ભંગારના ડેલા માલિક બશીરને પણ દબોચી લીધો. પકડાયેલા શખ્સો પૈકી આરીફ અને અસલમ તો જૂના જોગી નીકળ્યા, જેમની સામે અગાઉ સિક્કા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાયેલા છે. આરોપીમાં હુસૈન ઉર્ફે લેંગો એયુબ મેપાણી, આરીફ તાયાણી, અસલમ તાયાણી, આસિફ મેપાણી અને બશીર અનીસ ચૌહાણ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમની અટક કરેલ છે. પોલીસે આ ઓપરેશનમાં કુલ 4,45,000થી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં ચોરી માટે વપરાતી કાર, 125 કિલો બળેલ કોપર વાયર, મોબાઈલ અને કટર જેવા સાધનો સામેલ છે. ધ્રોલ પોલીસે આ ગેંગને પકડીને વિસ્તારમાં થતી વાયર ચોરીના અનેક ગુનાઓ પર બ્રેક લગાવી દીધી છે. 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત. હાલ તો આ 5 આરોપીઓ પોલીસ સ્ટેશનના ફ્લોર પર બેસીને પોતાની કરતૂતનો હિસાબ આપી રહ્યા છે, પણ જામનગર ગ્રામ્ય પોલીસે સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, પોલીસની રડારમાંથી બચવું અશક્ય છે. જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. 46 વર્ષની મહિલા અને 27 વર્ષનો પ્રેમી. પરિણીતાના સિરે પ્રેમનો એવો રંગ ચડ્યો કે બંને થઈ ગયા ફરાર. આ તરફ પતિ આકુળ વ્યાકુળ છે તો 5 બાળકો માતાની જોઈ રહ્યા છે રાહ, પરંતુ હજી સુધી નથી મળી રહી કોઈ ભાળ. જોઈએ પત્ની પર ચડેલા ઇશ્કના આ રંગે કોને લાલ ચોળ કરી નાખ્યા. પત્ની પર ચઢ્યો પ્રેમનો રંગ. પરિણીતા પાડોશી સાથે થઈ ફરાર. પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ. 46 વર્ષની પરિણીતા અને 27 વર્ષનો પ્રેમી. બંનેની ફરાર થવાની ખબર સામે આવતા આખા વિસ્તારમાં સનસની મચી ગઈ. પરિણીતાનો પતિ પરેશાન છે તો 5 બાળકો પોતાની માતાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમની માતાની કોઈ ખબર નથી આવી. મામલો ગોંડાના મોતીગંજ વિસ્તારનો છે. પરિણીતાના પતિનું કહેવું છે કે તેની પત્ની એવું કહીને ઘરેથી નીકળી ગઈ કે તે પોતાના પિયર જઈ રહી છે. નાના બાળકને પણ સાથે લઈ ગઈ હતી. તેના પતિએ તેના બાળક સાથે જલ્દી ઘરે પરત ફરવા કહ્યું હતું, પરંતુ તેને એ વાતનો અંદાજો ન હતો કે તેની પત્ની તેના પિયરથી પણ ફરાર થઈ જશે. પ્રેમી મહિલાનો પાડોશી હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે પતિને આ અંગે ગંધ આવી કે પગ તળેથી જમીન સરકી ગઈ. पहले 6 महीना पहले जानकारी था. इससे जानकारी ये हुआ कि जैसे हम घर पे मोबाइल रखा था, एक हम अपने थे. अब हम गाड़ी बैटरी रिक्शा चला रहे थे, तो सुबह निकल गए तो शाम को लौट के आए. तो शाम के टाइम वो जो हमको आने के पहले वो फ़ोन कर ले कि ये सब्जी लाना है, वो सब्जी लाना है. वो अपनी मोबाइल लुकवा ले, घर की मोबाइल उसके सामने. तो इसके लिए जानकारी नहीं. थोड़ा ऐसे बच्चे से थोड़ा मालूम हुआ कि मम्मी के पास में 2 मोबाइल है. પત્ની ગુમ થયા બાદ પતિએ મોતીગંજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની રિપોર્ટ નોંધાવી. જાણકારી મુજબ મહિલાના મોટા પુત્રની ઉંમર 17 વર્ષ અને સૌથી નાના પુત્રની ઉંમર 2 વર્ષ છે. ત્યાં જ મોતીગંજ પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી. કહેવાઈ રહ્યું છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમીને લઈને અનેકવાર ઝઘડાઓ થતા હતા, જેને લઈને ગામમાં પંચાયત પણ બેઠી હતી. अब हम यही चाहते हैं कि जो वो हमारे पास नहीं रहना चाहती मत रहे, लेकिन हमारा बच्चा ले गई है 1.5 साल का है,
वो अभी यहाँ से हम कुछ नहीं बोले, बोले के बाद में आए कि उसका हिस्सा दीजिए। तो हमारा बच्चा हमको चाहिए। और जो पहन के 5 चीज़ पहने हैं, पायल पहने हैं, गटई में माला पहने हैं, कान में बाली पहने हैं, नथुनी पहने हैं, ये हमारा चीज़ तो लिया ही, तो उसको हमको चाहिए जरूर। તો બીજી તરફ બુલંદ શહેરમાં એક મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો. પતિ પત્નીનો ઝઘડો રસ્તા પર આવી ગયો. જાણવા મળ્યું હતું કે મહિલાને પોતાના પતિ પર શંકા હતી કે તે કોઈ બીજી મહિલા સાથે ફોન પર વાત કરે છે. પછી શું? શંકાએ પત્નીને ક્રોધાવેશમાં લાવી દીધી. મામલો શ્રી નવદુર્ગા શક્તિ મંદિર માર્ગનો છે, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ ગુસ્સામાં મહિલાએ નજીકમાં પડેલા એક પથ્થરને ઉઠાવી પતિની બાઇક પર તાબડતોબ પ્રહાર કર્યા. જોત જોતામાં બાઇક આખી ચકનાચૂર થઈ ગઈ. રાહગીરો મહિલાને જોઈને હેરાન હતા. પત્નીને ગુસ્સામાં જોઈને તેના પતિએ ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજી. બાદમાં રાહગીરોએ યેનકેન પ્રકારે મહિલાને સમજાવી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 નેટવર્ક. વધુ કેટલાક રહસ્યો પરથી પડદો ઉચકીશું, ત્યાં સુધી જોતા રહો અપરાધ. હાલ લઈશું એક બ્રેક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસથી રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના હતા કાઉન્સિલર. તેમણે આક્ષેપ કર્યો કે બની બેઠેલા નેતાઓ પાર્ટી ચલાવે છે. હું ચૂંટણી લડતો ત્યારે મારી સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હતા. હવે ઇકબાલ શેખ AIMIM લડી શકે છે ચૂંટણી. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોમાં જોશ પૂરતા અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ ડામર રોડ બનાવ્યા. છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય વાત છે એક એવા પતિ પત્નીની કે જોએ બહુ સાથે રહેવાની સોગંદો ખાધી હતી. 23 મહિનાના એ સાથનો અચાનક અંત આવી ગયો. સંબંધોમાં તિરાડ પડી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું, પરંતુ પત્નીએ ઘરમાં આપઘાત કર્યો તો પતિએ ટ્રેન નીચે પડતું મૂકીને. આખરે એવું તો શું કારણ હતું કે જેણે 2 વર્ષના સંબંધનો અચાનક અંત લાવી દીધો? ત્રેવીસ મહિનાનો સાથ હંમેશા માટે સમાપ્ત. પ્રેમ, શંકા કે ષડયંત્ર? સંબંધોમાં તિરાડ, કોણ મોત માટે જવાબદાર? રાજસ્થાનના ઝીંઝુના પદમપુરા વિસ્તારમાં જગજોડી મૂકે તેવી વારદાત. જ્યારે પુત્રનો જન્મદિવસ મનાવી લીધા બાદ નવદંપતીએ મોતને ગળે લગાડી દીધું. જે ઘર ગઈકાલ સુધી ખુશીઓથી ભરેલું હતું, ત્યાં હવે માતમ પ્રસરેલો હતો. પરંતુ યંગ કપલના સંદિગ્ધ મોતે પાછળ છોડી દીધા છે હજારો સવાલ. આખરે લગ્નના 2 વર્ષની અંદર કેમ બંનેએ પોતાનો જીવ આપી દીધો? શું યંગ કપલના મોત પાછળ કોઈ ષડયંત્ર છે કે પછી બીજું કોઈ કારણ? ભારતી મેઘવાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી નાખ્યું. જેવી ભારતીના મોતની ખબર સચિન કાંતિવાલને પડી કે તેણે પણ ટ્રેનની આગળ કૂદીને પોતે આત્મહત્યા કરી લીધી. પરંતુ મોત પહેલા સચિનની સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ પણ હતી.
સચિને લખ્યું, આવી રહ્યો છું હું, મિસ યુ ભારતી, હું તારા વગર નથી જીવી શકતો, વચન નિભાવી દીધું છે, મિસ યુ બેટા. સચિનની આ પોસ્ટે હજારો સવાલ ઉભા કરી દીધા છે કે આખરે સચિન કયા વચનની વાત કરી રહ્યો છે. પરંતુ ત્યાં જ ભારતીના મોત બાદ તેનો પરિવાર દહેજ પ્રતાડના અને પરેશાન કરવાનો આરોપ લગાવી રહ્યો છે. પિયર પક્ષે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે થોડા કલાકો પહેલા સાસરી પક્ષે ઝઘડો કર્યો હતો. ઘટના સમયે સાસુ સસરા સિવાય સચિન પણ હાજર હતો, જે બાદ મોતની ગુથ્થી વધુ ગૂંચવાઈ ગઈ. बहुत प्रताड़ित करी, इन्हें तंग कर लेने आप इन्हें क्यों करेगा. अब ये मैं तो कौन बता सके. मेरे 10 बजे फ़ोन आयो तो एक ही ननदी घर और वो बट्टे हुआ ब घर छोड़ के भाग जाए ही भाग्या कुल जे भैया कुछ है तो या तो गाँव का नहीं बुलाता है या मान बुलाओ था मारा आणु पहले चले जाए ही. और अब काल बस अगे बा हमारे गाँव गजा के ये भी के बाद में की क्या बात ये तो ये मार्केट में हो दोस्तों उन्हें डेली वीडियो कॉल करूँ, मेरे फ़ोन चेक कर जाए और मेरे वीडियो कॉल चेक करे जाए. डेली मैं मतलब हंस की बात करती और मैं दूर तुम भी मैं हंस की मतलब डेली बात करता. સચિનના પરિવારે એક અલગ જ કહાની બતાવી. સચિનના પરિવારનું કહેવું છે કે લગ્ન બાદ જ બંને વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. સચિન જયપુર જતો રહ્યો હતો, જે કારણે ભારતીએ હંગામો કર્યો અને ખુદને રૂમમાં બંધ કરી ફાંસી લગાવી મોતની આગોશમાં જતી રહી. પરંતુ આ ખોફનાક વારદાત પાછળ આખા કેસનું સત્ય શું છે તે તો તપાસમાં જ બહાર આવશે. सुबह भेजो है जयपुर रहे हो. अच्छा, जयपुर नौकरी में काम कर रहे थे. मैं बोला भाई उधर बैठ के केगरो दोनों में अभी बेलटेगा तोड़े चले जा. अच्छा, देखो सीधी बात है, आजाद है ना है 2 मिनट में आपकी हमारे गाड़ी सागल ले बेटी और 2 साल बेटे ने मदद के मतलब तक गया छोड़ साल में भाई हम जोने तो छोड़ा हूं और 5 जन फोन कर जो बस जल्दी करके आप कहता मैं नहीं हमारे मारे आया जल्दी तक गेट बंद की भी जाम लगाओ ने अजय खुद आना खुद थोड़ी तोड़ के काटी बात में क्या हमारे एक नो तो मेरे बेटो के कौन देखो देखो कौन तो तड़का की बात कौन जाए जाओ और बेटो है ने तू नबी अंगे आना आई गलिस करी होने छोरे का एक्सीडेंट हो रहा हूं. સચિન અને ભારતીની 10 મે 2024ના રોજ લગ્ન થયા. લગ્નના 23 મહિના બાદ યંગ કપલે પોતાના પુત્રનો પહેલો જન્મદિવસ મનાવ્યો અને જન્મદિનના આગલા દિવસે મોતને વહાલું કરી લીધું. सर ऐसे तो कोई खास नहीं था, कोई छोटे मोटी बात पर अनबनती थी इनकी. वो लड़की आज 10:30 बजे फांसी खा ली और उसने सुसाइड कर लिया. इतना बड़ा इश्यू नहीं था कि ये कदम उठाए. और जो ये लड़का ट्रेन से खत्म हुआ है इसको ये सहन नहीं हुआ तो ये ट्रेन के आगे सुसाइड कर लिया. હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને આખા મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. પરંતુ શું આ આખો મામલો પારિવારિક કલહનો છે કે પછી દહેજ પ્રતાડનાના આરોપમાં કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે? એ તો પોલીસની તપાસમાં જ ખબર પડશે. રાજસ્થાનથી કૃષ્ણસિંહ શેખાવત, ન્યૂઝ 18 નેટવર્ક. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પાર્ટનર શોધવું કંઈ મુશ્કેલ નથી. અવનવી ડેટિંગ એપ અને તેના પર ઇશ્ક કનેક્શન, કેટલીક મહિલાઓના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને પતિની શોધ કરતી રૂપ સુંદરીઓ. જોઈએ ડેટિંગ એપ પાછળનું કાળું સત્ય. ડેટિંગ એપ, પ્રેમના નવા કનેક્શન, પતિ સાથે બેવફાઈમાં મશગુલ પત્ની. એક્સ્ટ્રા મેરિટલ અફેર એપ, સંબંધો સાથે દગો. એપ પર વધુ એક્ટિવ છે મહિલાઓ. પતિ પણ શોધી રહી છે હસીનાઓ. જ્યારે 7 ફેરા લેવામાં આવે છે ત્યારે પતિ પત્ની એકબીજાને વચન આપે છે કે એકબીજા સાથે ક્યારેય બેવફાઈ નહીં કરીએ. બેવફાઈ છોડો, ક્યારેય કોઈના ચક્કરમાં દગો નહીં આપીએ. ના પત્ની બેવફાઈ કરશે, ના પતિ દગો દેશે. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ અફેર એપ
ડેટિંગ એપમાં જે કહાનીઓ સામે આવી રહી છે તેમાં પત્નીઓ પણ બેવફાઈ કરી રહી છે. પત્ની તો પત્ની, પતિ પણ સંબંધોમાં દગો આપવામાં ઓછા નથી. એક્સ્ટ્રા મેરિટલ અફેર એપ ગ્લિડરના આંકડા હેરાન કરનારા છે. ખાસ વાત એ છે કે આ ડેટિંગ એપમાં મહિલાઓ વધુ એક્ટિવ જોવા મળી છે. તો શું તેઓ પોતાના લગ્ન જીવનથી તંગ આવી ગઈ છે કે તેઓ નવો પાર્ટનર શોધી રહી છે? શું પતિથી પ્રેમ નથી મળી રહ્યો કે પછી પતિ અને પરિવારની નજરઅંદાજી તેમને કોઈ અન્યના પ્રેમમાં નાખી રહી છે? કે પછી એવું કહો કે આઝાદીનો એવો ઉપયોગ કરાઈ રહ્યો છે કે દગા પર દગો અપાઈ રહ્યો છે? આખરે એક્સ્ટ્રા મેરિટલ અફેર એપ પર મહિલાઓ કેમ એક્ટિવ છે? એ પણ ડેટિંગ અને ચેટિંગ માટે ખાસ સમય હોય છે બપોરના 12 થી 3 વાગ્યા વચ્ચે. મોટા ભાગે આ સમયે યુઝર્સ એક્ટિવ રહે છે અને એટલું જ નહીં, રાતના 10 વાગ્યાથી. સાંભળો આંકડાની જોબાની બેવફાઈની આ કહાનીને લઈ શું કહી રહી છે રિપોર્ટ. એક્સ્ટ્રા મેરિટલ અફેર એપ ગ્લિડનનો રિપોર્ટ કહે છે કે ભારતમાં 40 લાખ યુઝર્સનો આંકડો પાર થઈ ગયો છે. બેંગલુરુમાં જ ફક્ત 18% જેટલા યુઝર્સ છે. બેંગલુરુમાં સૌથી વધુ બેવફા છે. હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ અને પુણેમાં પણ બેવફાઈમાં સામેલ. બપોરના 12 થી 3 સુધી પ્રેમાલાપ માટે યોગ્ય સમય. રાત 10 વાગ્યાથી રંગીન થતી રાત. મેટ્રો શહેરમાં ભારતીય જિંદગીમાં શું આરામની કેટલીક ક્ષણો એવી રીતે ચોરાઈ રહી છે કે પતિ પત્ની એકબીજા સાથે બેવફાઈ કરે છે? આખરે ક્યાં નબળી પડી રહી છે સંબંધોની ડોર? આ આંકડો શું કહી રહ્યા છે? શું એકલતા કોઈ અન્ય પાસે લઈ જઈ રહી છે? આખરે સંબંધોમાં તિરાડ કેમ પડી રહી છે? આ મહિલાઓની જે રીતે સંખ્યા વધી છે તે પણ એલર્ટ કરી રહી છે. ખાસ વાત એ છે કે પુરુષ 25 થી 30 વર્ષની મહિલાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે, તો મહિલાઓ 30 થી 40 વર્ષની અંદરના પ્રોફેશનલ પુરુષ તેમની પહેલી પસંદ છે. એટલે બેંક બેલેન્સ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.